નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. મિત્રો, આજે વાત કરવી છે ગુજરાત બોર્ડ પરીક્ષા 2021ના જે લેવામાં આવનાર છે. મિત્રો, માર્ચના બદલે મે મહિનાની અંદર એટલે કે 5મા મહિનાની અંદર તમારી જે છે આ પરીક્ષા લેવામાં આવશે. તો આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેનો ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો જાણો ક્યારે કયું પેપર લેવાશે અને શું હશે પરીક્ષાનો સમય, તેની સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું. એ પહેલાં મિત્રો, જો તમે ધોરણ 12ની અંદર અભ્યાસ કરી રહ્યા છો, ધોરણ 12ના મોડેલ પેપર, તેની સાથે સાથે શૈક્ષણિક બીજા જે વિડીયો છે એ આપણે બનાવીને મૂકીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ નોટિફિકેશન કરી દેજો. મિત્રો, આપણે અનએકેડમી ઉપર લાવ્યા છીએ ફ્રી ટેસ્ટ સિરીઝ શંખનાદ, બિલકુલ મફતની અંદર છે. માત્ર તમારે ડિસ્ક્રિપ્શનની અંદર જઈ અને અનએકેડમી જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે. જે આ ટોચના જે શિક્ષકો છે તેમના દ્વારા ટેસ્ટ જીપીએસસી માટે બનાવવામાં આવેલો છે. તો મિત્રો, એની અંદર કરંટ અફેર્સ, બંધારણ, સાયન્સ, ટેકનોલોજી, ભૂગોળ વગેરેના પ્રશ્નો હશે. આ ઉપરાંત તમે લાઈવ ટેસ્ટની સિરીઝની અંદર ભાગ લેશો તો તમને વિદ્યાર્થીઓને રેન્ક પણ આપવામાં આવશે અને 1 થી 3 રેન્કની અંદર જે વિદ્યાર્થીઓ આવતા હશે એમને મિત્રો અલગ અલગ જે 3 ઇનામ છે એ પણ આપવામાં આવશે. તો અત્યારે જ ડિસ્ક્રિપ્શનની અંદરથી ડાઉનલોડ કરો અનએકેડમી અને આપણો સરસ 10 કોડ જે છે એનો ઉપયોગ કરી અને મફતની અંદર લોગિન થઈ જાઓ. જો તમે ડીવાયએસઓ અને ડીવાય મામલતદારની તૈયારી કરી રહ્યા છો તો મિત્રો, જે આ ટોપ એજ્યુકેટર છે તેમની સાથે તમે ભણી શકો છો. એના માટે અનએકેડમી લાવ્યું છે અભ્યુદય નામની નવી બેન્ચ. તો મિત્રો, એની અંદર જોડાવા માંગો છો તો આપણો કોડ સરસ 10નો ઉપયોગ કરશો તો તમને ફીની અંદર 10% લેસ મળશે. તેની સાથે સાથે બધા જ કન્સેપ્ટ છે એની અંદર આવરી લેવામાં આવેલા છે. કોઈ ડાઉટ હશે, કોઈ તમારો પ્રશ્ન હશે તો પણ આ ટોચના જે શિક્ષકો છે એ સોલ્યુશન કરી આપશે. અને મિત્રો, તમને એમના દ્વારા જે સારી એવું મટીરિયલ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલું છે એ પણ આપવામાં આવશે. તો અત્યારે જ મિત્રો ડાઉનલોડ કરો અનએકેડમી એપ્લિકેશન, તમારો ગોલ ચોઈસ કરો. લિંક જે છે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ત્યારબાદ સરસ 10 કોડનો ઉપયોગ કરી અને અત્યારે જ મિત્રો તમે મફતની અંદર ભણવાનું શરૂ કરી શકો છો. હવે મિત્રો, આપણે વાત કરીશું સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહના જે કાર્યક્રમ છે તેની વાત કરીશું. પ્રથમ મિત્રો તમારે જોઈ લેવાનો છે સમય. જો તમે મિત્રો આગળના ભાગની અંદર આવેલા જે વિષયો છે એ ભણતા હો તો તમારો સમય 10:30થી લઈને 1:45 સુધીનો સમય રહેશે. અને જો તમે બીજા ભાગની અંદર જે આપેલા પેપર છે એ આપવા માંગતા હશો અથવા તમારો એ વિષય હશે તો તમારો સમય બપોરે 3થી 6:15 રહેશે. એટલે ખાસ બંને સમય તમારે જે છે મિત્રો જોઈ લેવાના છે. કેવી રીતે? તો જો 10 મે 2021 અને સોમવારના રોજ તમારે જે પરીક્ષા છે એ શરૂ થશે. સૌપ્રથમ સહકાર પંચાયત, જેનો ઇન્ડેક્સ નંબર 111 છે, એ પેપર લેવામાં આવશે. જ્યારે બીજા ભાગની વાત કરીએ તો મિત્રો, સામાન્ય પ્રવાહની અંદર જે નામાના મૂળ તત્વો જેમને હશે એમને બપોર પછી એ જ તારીખનો પેપર રહેશે. નામાના મૂળ તત્વો 154 ઇન્ડેક્સ નંબર છે તે. બીજા દિવસે મિત્રો 11 તારીખના રોજ ઇતિહાસ, જેનો ઇન્ડેક્સ નંબર 029 છે, એમનો સવારનો પેપર રહેશે અને આંકડાશાસ્ત્ર જે છે એ બપોરે પેપર લેવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીશું તો મિત્રો 12 તારીખને બુધવાર કૃષિ વિદ્યા, ગૃહ જીવન વિદ્યા, વસ્ત્ર વિદ્યા, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વન વિદ્યા અને વન ઔષધિ વિદ્યા, આ જેમને પેપર હશે એમને મિત્રો સવારે પેપર હશે. જે મિત્રોને તત્વજ્ઞાન છે જેમનો ઇન્ડેક્સ નંબર 136 છે એમનો બપોરે પેપર રહેશે. હવે આપણે આગળ વાત કરીશું 13 તારીખના રોજ. તો 13/5/2021 અને ગુરુવારના રોજ સંગીતનું જે પેપર છે એ સવારે લેવાશે અને બપોરે અર્થશાસ્ત્ર, જેમનો ઇન્ડેક્સ નંબર 022 છે, એ લેવામાં આવશે. ત્યારબાદ 15 તારીખ અને મિત્રો વાત કરીએ શનિવારના, તો સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહાર જેમનો હશે એમનું સવારે પેપર હશે અને જે મિત્રોને ભૂગોળ છે એમનું પેપર બપોરે લેવામાં આવશે. આગળ વાત કરીશું મિત્રો 17 તારીખના રોજ સોમવાર સામાજિક વિજ્ઞાન, જેનો ઇન્ડેક્સ નંબર 058 છે અને બપોરે જેમને વાણિજ્ય વ્યવસ્થા છે, જેનો ઇન્ડેક્સ નંબર 046 છે, તેમને પેપર બપોરે લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીશું 18 તારીખને મંગળવારના રોજ સવારે કોઈને પેપર નથી અને બપોરે મિત્રો 3 વાગે મનોવિજ્ઞાન, જેનો ઇન્ડેક્સ નંબર 0141 છે, 141 જેને આપણે કહીએ મિત્રો, એ પેપર લેવાશે. ત્યારબાદ આગળ વાત કરીશું 19 તારીખને બુધવારના રોજ સવારે કોઈને પેપર રહેશે નહીં. અને મિત્રો જેને પ્રથમ ભાષા ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, સિંધી, અંગ્રેજી અને તામિલ જેને પ્રથમ ભાષા તરીકે છે
જેમનો પાછળ ઇન્ડેક્સ નંબર આપેલા છે એ જ ઇન્ડેક્સ નંબર હોય તો તમારું પેપર 19 તારીખ બુધવારના બપોરે રહેશે. આગળ વાત કરીશું હવે આપણે 20 તારીખના રોજ ગુરુવાર થાય છે મિત્રો, જેને દ્વિતીય ભાષા હિન્દી છે, જેનો ઇન્ડેક્સ નંબર 009 છે, એનું પેપર રહેશે. ત્યારબાદ આગળ વાત કરીશું 21 તારીખને શુક્રવારના રોજ મિત્રો, ગુજરાતી અને અંગ્રેજી જેને દ્વિતીય ભાષા છે તેમનું પેપર બપોરે રહેશે, સવારના પેપર નથી. ત્યારબાદ આગળ વાત કરીશું મિત્રો 22 તારીખને શનિવારના રોજ ચિત્ર, હેલ્થકેર, રિટેલ, બ્યુટી એન્ડ વેલનેસ અને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ આમાંથી જેને જે લાગુ પડતું હોય તેમનું પેપર સવારે રહેશે અને બપોરે જે મિત્રોને કોમ્પ્યુટર છે એમનું પેપર બપોરે 3 કલાકે રહેશે. ત્યારબાદ આગળ વાત કરીશું 24 તારીખ અને સોમવારના રોજ સવારે કોઈને પેપર નથી. બપોરે સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત જેમનો ઇન્ડેક્સ નંબર પાછળ આપેલો છે એ મિત્રો હોય તો તમારું પેપર રહેશે. ત્યારબાદ આગળ વાત કરીશું 25 તારીખ મંગળવારના રોજ રાજ્યશાસ્ત્ર અને બપોર પછી એટલે કે 3 વાગે સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવશે. જો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો અને તમારા મિત્રો જે ધોરણ 12ની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી અમારો આ વિડીયો પહોંચાડવા તમને અમારી વિનંતી છે.